रात 8 बजे सोनी पर। આ ન્યૂઝના પ્રાયોજક છે रूप मंत्रा आयुर्वेदिक फेस क्रीम। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। हेडलाइन प्रायोजक छे श्री गणेश मिर्च पाउडर, स्वाद, स्वास्थ्य और शुद्धता का संगम। વારાણસી બેઠક પર જામી શકે છે ખરાખરીનો જંગ। વડાપ્રધાન મોદી સામે પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી। રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય। અલી અને બજરંગ બલી પર ઉકળતી રાજનીતિ। યોગી અને આઝમ ખાન પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું, અલી અને બજરંગ બલી બંને અમારા। પ્રચંડ પ્રચાર માટે ગુજરાતમાં આવશે દિગ્ગજો। વડાપ્રધાન મોદી 17, 18 અને 21મીએ ગજવશે સભાઓ। 20મીએ રાહુલ ગાંધી કરશે પ્રચાર। પ્રચાર માટે આવતીકાલે અમિત શાહ આવશે અમદાવાદ। કલોલથી ગાંધીનગર સુધી યોજશે શાહી રોડ શો। મતદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ। જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। 2 આતંકી મરાયા ઠાર। સર્ચ ઓપરેશન ચાલુ। રાજદ્રોહનો કાયદો ખતમ કરવાની કોંગ્રેસની વાત સામે રાજનાથ સિંહે કહ્યું, અમે કાયદો કડક કરીશું। કાશ્મીરની સમસ્યાને ગણાવી નહેરુની દેન। આજે જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ પૂરા। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ। રાહુલ ગાંધી પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે જલિયાવાલા બાગ પહોંચ્યા। પાણીના પ્રશ્નને લઈને કુંવરજી બાવળિયાનો લોકોએ લીધો ઉધડો। જસદણના કનેસરાનો વિડીયો વાયરલ। કુંવરજીએ કહ્યું, ગામની ખટપટ નડે છે, મને મત આપ્યો હોત તો વિકાસ થતો। દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણી રદ કરવા અંગે મેરામણ ગોરિયા સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરશે કેવિયેટ। સીધો સ્ટે ન આપીને સેકન્ડ કેન્ડિડેટ તરીકે વિજેતા જાહેર કરવા માટે કરશે અપીલ। કાળઝાળ ગરમી વચ્ચે સાપુતારામાં કમોસમી વરસાદ। અમદાવાદમાં પારો 43ને પાર થતા યલો એલર્ટ। મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર। આ હેડલાઇનના પ્રાયોજક હતા श्री गणेश मिर्च पाउडर, स्वाद, स्वास्थ्य और शुद्धता का संगम। સૌરાષ્ટ્રમાં કોનું પલડું ભારે? નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કહેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે। વધારે મૂલ લેવા હોય તોય માંગી લેજે, પણ અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે। ઝવેરચંદ મેઘાણીની સ્વતંત્રતાની લડાઈ વખતે સ્વાધીનતા માટે લખાયેલી આ રચના। આજે ઉલ્લેખ એટલા માટે કેમ કે આજે મેઘાણી, કલાપી જેવા અઢળક વ્યક્તિત્વ આપનારી સૌરાષ્ટ્રની ભૂમિ અને એના રાજકારણની કરવી છે ચર્ચા। જે લોકશાહી મેળવવા માટે હજારો લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, એ લોકશાહી મેળવ્યા પછી ચૂંટણી હવે સંગ્રામમાં ફેરવાઈ ગઈ છે। સામાન્ય માણસના મુદ્દાઓ ખોવાઈને મોટા મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ સામે આવી ગયા છે। કોઈક રાષ્ટ્રવાદની વાત કરે, કોઈ રાફેલ જેવી ચોરીની વાત કરે, એવી વાતો જેમાં સામાન્ય માણસને સીધી રીતે કોઈ જ લેવા દેવા નથી। બંને જરૂરી છે, પણ કદાચ એ ચૂંટણીના મુદ્દાઓ નથી। અને આખી આ રાજનીતિની વચ્ચે, આવા મુદ્દાઓની વચ્ચે સૌરાષ્ટ્ર કઈ દિશામાં જાય છે એ નક્કી કરશે કે ગુજરાતમાં કોણ કેટલું ફાવે છે। ચર્ચા કરીશું। રાજકોટથી જોડાયા છે રાજુ ધ્રુવ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે। મનીષ દોશી કોંગ્રેસના નેતા છે। જયેશ ઠકરા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે। પરિમલ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। રાજુ ધ્રુવ હવે જોડાશે આપણી સાથે। અને સૌરાષ્ટ્રના રાજકીય ગણિતને લઈને જોઈએ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ। ગુજરાતના રાજકારણનું એપિસેન્ટર સૌરાષ્ટ્ર। સ્થાનિક મુદ્દા આ વખતે પણ ચૂંટણીની રૂખ બદલી શકે છે। બદલાયું છે સૌરાષ્ટ્રનું રાજકીય ગણિત। ભાજપે બદલવા પડ્યા 2 ચહેરા। કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા 4 ધારાસભ્ય। સાતે લોકસભા બેઠક પર આ વખતે કાંટાની ટક્કર।
સૌરાષ્ટ્રના 7 સાંસદ નક્કી કરવામાં ખેડૂતો રહેશે નિર્ણાયક. વિધાનસભાની પેટા ચૂંટણી પણ રોમાંચક રહેશે. બદલાતા રાજકીય સમીકરણ કોને ફળશે? નવા ચહેરા પર કોનો દાવ સાચો પડશે? સૌરાષ્ટ્રમાં કોનું પલડું ભારે? વાર પલટવાર. સૌરાષ્ટ્રની 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, તો ભારતીય જનતા પાર્ટીએ 2 સાંસદોની ટિકિટ કાપી છે. સૌરાષ્ટ્રની આ 7 બેઠકો કઈ દિશામાં જાય છે એટલા માટે મહત્વનું રહેશે, કેમ કે 49માંથી અડધી બેઠક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતીને ગઈ હતી. એટલે હવે કઈ દિશામાં જાય છે મહત્વનું રહેશે. એક બેઠક પર ચર્ચાની શરૂઆત કરીએ પહેલા આખું ઇન જનરલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા પાસેથી જાણવું છે. અને મનીષભાઈ, પહેલા પ્રશ્નમાં 1.5 મિનિટ આપીશ, આખી સાતત્યતા જળવાય અને એવું ન લાગે કે મને સમય નથી મળતો એટલા માટે. સૌરાષ્ટ્રમાં 7માંથી કેટલી બેઠકો પર અપેક્ષા, કયા મુદ્દાના આધારે અપેક્ષા અને શું કામ? દેવાંશી, સૌરાષ્ટ્રની તાસીર હંમેશા રહી છે અન્યાય સહન ન કરવો. ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રને સતત અન્યાય કરે છે અને અન્યાય માટેના મારા સત્તાવાર કારણો જવાબદારીપૂર્વકના છે. જવાબદારીમાં સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોની સમસ્યા, પાક વીમો એ અમારે સૌરાષ્ટ્ર માટે સૌથી મોટામાં મોટી તકલીફ છે. બીજું દેવાંશી, તમે ફિલ્ડમાં જઈને જોયું છે કે જમીન માપણી મોટામાં મોટું કૌભાંડ, એ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધુ ભોગ બન્યા. ત્રીજું કૌભાંડ, ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરનારી સરકારમાં 4000 કરોડનું મગફળી કૌભાંડ થયું અને સૌથી વધુ ભોગ સૌરાષ્ટ્ર થયો. કારણ કે મગફળી ઉત્પાદકમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે અને ખેડૂતો એ કરી રહ્યા છે. આ મુદ્દાઓની સાથે સાથે એક તરફ મોંઘા બિયારણ, મોંઘા ખાતર, મોંઘી વીજળી, મોંઘા સિંચાઈના પાણીની તકલીફો અને એ બધી પરિસ્થિતિ વચ્ચે જ્યારે જગતનો તાત અમારો સૌરાષ્ટ્રનો ખેડૂત પોતે પોતાનો માર્કેટમાં માલ વેચવા નીકળે છે ત્યારે એને હંમેશા નિરાશા સાંપડે છે. અને આપણે જોયું છે 2 દિવસ પહેલા કે જોરિયાના, જામનગર જિલ્લાના જોરિયા તાલુકાના લખતર ગામના ખેડૂતે જીવન ટૂંકાવવું પડ્યું. આપણા સૌના માટે ચિંતાનો વિષય. સતત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે, એના માટેની આ પરિસ્થિતિ છે. એ નાજુક પરિસ્થિતિમાંથી એના માટે બાજુ સૌરાષ્ટ્રના જે 7 મુદ્દાઓ છે, સૌરાષ્ટ્રની 7 સીટ, સૌરાષ્ટ્રના 7 મુદ્દાઓ: ખેડૂત સૌથી મોટો, બીજો બેરોજગારી, ત્રીજો મહિલા સુરક્ષા, કાયદો વ્યવસ્થા, આર્થિક કટોકટી, જાહેર વિતરણ વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય. ઓકે, હું આવીશ ફરીથી. અને અત્યારે રાજુભાઈ જોડાય એની પહેલા મારે આખું એક બેઠક પર જવું એની પહેલા સૌરાષ્ટ્રનો આખું ઓવરઓલ વાત કરી દઈએ. તો જયેશભાઈ, કઈ દિશામાં જતું લાગે છે? કેમ કે 7 બેઠક, 7 મુદ્દા કોંગ્રેસ ગણાવી ચૂકી છે અને સૌથી વધારે હાવી પણ રહી શકે એવા મુદ્દાઓ જ છે. દેવાંશી, અત્યારે જોવા જઈએ તો ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે મતદારો કઈ દિશામાં જઈ રહ્યા છે એનો અત્યારે તાળો મેળવવો ખરેખર જ કોઈ નેક ટુ નેક કહી શકે એમ નથી. કારણ કે મુદ્દાઓ અલગ છે. લોકસભાની ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દાઓ પણ બેહદ મહત્વના હોઈ શકે. પરંતુ એક સૌથી મહત્વનો મુદ્દો અંડરકરન્ટ એ છે કે પક્ષ પલટો જે થયો છે એને લોકો કેટલી હદે સ્વીકારે છે. આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે, કેમ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ 12 માસી હોય છે. વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, કે આ વખતે જવાહર ચાવડા હોય કે રાઘવજી પટેલ હોય, એટલે 2 બેઠકો તો એવી છે, જામનગર ગ્રામ્યની અને માળાવદરની, કે જેમાં 2 પક્ષ પલટુઓ ચૂંટણી લડી રહ્યા છે. એટલે એમને કેટલો આવકાર મતદારો આપે છે એ એક મહત્વની બાબત છે. અને એના કારણે પણ એમના સાથીદારોનું મન પણ અત્યારે કળી શકાતું નથી કે નવા આવેલા પક્ષના માણસો બીજા પક્ષમાં હવે એમની વિરોધમાં લડતા હતા, એમની સામે ફેવરમાં પ્રચાર કરવાનો છે. તો ખરેખર મતદારોને કઈ રીતે આકર્ષે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્રના જે શહેરો છે એ અત્યારે મેટ્રોની સમકક્ષ નથી. એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. એમને એ સુવિધા નથી મળતી કે જે બરોડા, અમદાવાદ અને સુરતને મળે છે. રાજકોટને એવી સુવિધા નથી મળતી. માત્ર એમની વાતો તો ખૂબ થયેલી છે. અને હું આપને જણાવું કે અમરેલી જેવો જિલ્લા મથક હોય અને એમને હજુ સુધી બ્રોડગેજ મળી નથી. તો એના માટે માત્ર ભાજપ જ જવાબદાર નથી. પૂરેપૂરી પરંપરા એવી છે કે મોટાભાગે સૌરાષ્ટ્રના સાંસદોનો અવાજ કોઈ સાંભળતું નથી. આપ અત્યારે જોઈ પણ શકો છો કે અહીંયાના જે સાંસદો છે 26 બેઠક ગુજરાતમાં જીતેલી હતી, એમને દિલ્હીમાં શું પ્રભુત્વ મળ્યું છે. અને ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં એવું થયેલું. એટલે લોકોનો એક મૂડ છે, એમાં ખેડૂતોનો મત સૌથી મહત્વનો બની રહેશે. એ મુદ્દાને હું પણ બહુ મહત્વનો એટલા માટે ગણું છું કે ખેડૂતોએ બહુ પરેશાની વેઠી છે. અને એટલા માટે 2014માં જ્યાં ભાજપને 23% મતો વધુ મળેલા, એ જ 2017માં સૌરાષ્ટ્ર કચ્છમાં બંનેને સરખા મતો મળેલા છે. એટલે હવે 1.5 વર્ષમાં શું પરિસ્થિતિ બદલાણી છે, મતદારોનું માનસ કેવું બદલાણું છે, એ સૌથી મહત્વનો મુદ્દો છે. ઓકે પરિમલભાઈ, હવે બેઠક પ્રમાણે ચર્ચાની શરૂઆત કરીએ. પહેલી બેઠક રાજકોટ લઈએ.
રાજકોટમાં 2017માં 7માંથી 3 વિધાનસભા કોંગ્રેસ જીતી. જસદણમાં પેટા ચૂંટણી થઈ, કુંવરજી બાવળિયા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં. એમની અસર પણ છે આજુબાજુમાં. રાજકોટથી જ મુખ્યમંત્રી આવે છે, રાજકોટથી પહેલેથી જનસંઘનું પ્રભુત્વ રહ્યું છે. આ બધું જોતા રાજકોટની બેઠકને તમે કેવી બેઠક માનો છો અને કયા કારણોને આધારે? રાજકોટની બેઠકની ચર્ચા કરતા પહેલા હું સૌરાષ્ટ્રનો થોડુંક In general, ભૌગોલિક બાબતમાં કહીશ કે અત્યાર સુધી દેવાંશી, જો તમે જુઓ તો 1999માં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 50.2% મતદાન મળ્યા હતા અને છેલ્લે 2014માં 60% મતદાન મળેલા. આ બંને વખતે, ગઈ વખતે 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી મેળવવામાં સફળ રહી અને 99માં 20 બેઠક લીધેલી. હવે એ સિવાય સૌરાષ્ટ્રની તાસીર એ છે, એક્સેપ્શનલ કેસને જોતા, કે વોટિંગ લગભગ 45 થી 50%ની વચ્ચે રહે છે. અને હું પણ એવું માનું છું કે ત્યાંની જે કેમેસ્ટ્રી ને મેથેમેટિક્સમાં કન્વર્ટ નથી થતું. મતલબ કે જવાહરભાઈ ચાવડાને તમે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવો એટલે આહિર મતદાતાનો તમને ફાયદો એના મેથેમેટિકલ કન્વર્ઝનમાં થાય, એવું સૌરાષ્ટ્રની ધરા નથી કહેતી. હું પોતે સૌરાષ્ટ્રનો છું એટલે મને ખબર છે. કુલ મળીને મને એવું દેખાય છે કે આ વખતે જે 50% મતદાન 2017માં દેવાંશી વિધાનસભામાં ભાજપનું હતું, લગભગ 43% કોંગ્રેસને હતું. તમે જોયું હશે કે 99 ને 77 બેઠકથી બંને જણા જે ઊભા છે 2017માં. અને જે વિધાનસભાની આપણે વાત કરી કે કેવી રીતે ત્યાં આગળ સીટો વહેંચાયેલી છે, તેમ છતાં હું એવું ચોક્કસ માનું છું કે લોકસભામાં કોંગ્રેસે એની ભાગીદારી 1962 પછી અત્યાર સુધીમાં લગભગ 40-60ના રેશિયાથી કરી છે. કોક વાર 15-11, કોક વાર 14-12. બે કિસ્સાને બાદ કરતા લગભગ કોંગ્રેસે એની ભાગીદારી કરી છે. કારણ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પીઢ કાર્યકર્તાઓ અને અત્યારે ભાજપમાં પણ જે આયા છે, વિઠ્ઠલભાઈ જેવા, પબુભા જેવા, એ મૂળ કોંગ્રેસમાંથી ઉપજ થયેલી છે. એટલે કોંગ્રેસના રૂટ્સ છે ત્યાં. કોંગ્રેસ જે માર ખાય છે દેવાંશી, એ ત્યાં સ્ટ્રેટેજીમાં ખાય છે. જેમ કે જ્યાં કુંવરજીભાઈને જવાહરભાઈને જવાથી રાજકોટ બેઠક નબળી પડી ગઈ અને એના કારણે આજે રાજકોટ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી શકે એવા એંધાણ દેખાય છે. ટોટલ જે બેઠકો છે એમાં ઘણી બેઠકો કોંગ્રેસ માટે, જે આપણે આગળ વાત કરીશું. પણ અત્યારે જોવા જઈએ તો કોળી મતદાતા ઉપર પરસોત્તમભાઈ સોલંકીના નાદુરસ્ત તબિયતના કારણે ભારતીય જનતા પાર્ટીએ જે કુંવરજીભાઈને આગળ કર્યા અને કેબિનેટ મિનિસ્ટર બનાવીને ત્યાંનો એક રોડ મેપ આપ્યો, એના કારણે 2-3 લોકસભાના મત વિસ્તારમાં એ પોતે અસર કરી શકે છે એવું એ માને છે. તેમ છતાં હું માનું છું કે જે 2-3 બેઠકો આસાનીથી ભાજપ લઈ શકે છે સૌરાષ્ટ્રમાં, એમાંની રાજકોટ એક છે. અને સૌરાષ્ટ્રની અંદર રાહુલજી અને પ્રિયંકાજીની રેલી પછી કન્વર્ઝન ઓફ વોટ અથવા જે વોટ કોંગ્રેસના પરંપરાગત હતા એ વોટ કેટલા લઈ શકે છે એ ઉપર કોંગ્રેસ રાજકોટની સીટને ફાઇટ આપી શકે છે. અત્યારે હું એને 60-40ના રેશિયાથી મૂકું છું. ઓકે, રાજુભાઈ જોડાઈ ગયા છે. હજુ કદાચ બધું સેટ થઈ રહ્યું છે, પણ એની પહેલા હું અત્યારે મનીષભાઈ એટલા માટે રાજકોટની બેઠકનું ગણિત, કેમ કે રાજકોટમાં તમે રાજકોટ પૂર્વ, પશ્ચિમ, જે દક્ષિણ, ગ્રામ્ય, આ બધું રાજકોટની 4 બેઠકો લો તો રાજકોટમાં ક્યાંય અસ્તિત્વ નથી કોંગ્રેસનું. શહેરમાં મોટા ભાગે માર ખાય છે, પણ આજુબાજુની 3 બેઠક પર તમારું પ્રભુત્વ હતું. નેતા સચવાયા નથી કે એમની મહત્વાકાંક્ષા માટે ગયા અલગ વિષય છે, પણ એ છે નહીં તમારી સાથે. દેવાંશી, એક મતની પેટર્ન જોવા જઈએ. હું પરિમલભાઈની એ વાત સાથે સહમત છું કે અત્યાર સુધીના જે મતોના આકલન કર્યું ને એના કારણે સીટોનો રેશિયો કેવી રીતે રહ્યો નહીં બધું. પણ રાજકોટને એ પણ સમજવા જેવું છે, રાજકોટ બેઠકની તાસીરમાં ખેડૂત વર્ગ અને ગ્રામ્ય વર્ગની બહુ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તમે 2014ના પરિણામમાં જે ભારતીય જનતા પાર્ટીએ મત મેળવ્યા, 2017માં તમે વિધાનસભાનું આકલન કરો તો 1.5 લાખ મતનો ઘટાડો થયો છે. મતની ટકાવારી સિવાય કોંગ્રેસને મળેલા મતો તમે જુઓ તો જે ડિફરન્સ છે રાજકોટ લોકસભાનો, તો એમાં કોંગ્રેસ 1.5 લાખ મતની લીડ કાપી નાખી છે 2014ના પ્રમાણમાં. એ સમયના મતદાનની આખી વાત સાહેબે રજૂ કરી. સાહેબ બહુ મોટીથી ગુજરાતનો પુત્ર અને બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છું એ વાત કરી દીધી. પણ હવે બધાને ખબર પડી કે 5 વર્ષ પછી બધી સમસ્યા સાહેબ જ છે. એટલે હવે લોકોના મનમાં સંપૂર્ણપણે છે સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું હબ ગણાતું રાજકોટ કેપિટલ અમારું સૌરાષ્ટ્રનું, જેના ઓઇલ એન્જિનને તાળા લાગી ગયા. સિરેમિક ઉદ્યોગની સૌથી મોટી અસરો છે અત્યારે. એની સૌથી મોટી પડકારનો સામનો સિરેમિક ઉદ્યોગ કરી રહ્યો છે. નાના ને મધ્યમ કદના ઉદ્યોગોને એ અમારી સૌથી મોટી તાસીરમાં તકલીફ છે. નાના વેપારીઓને સૌથી મોટી રાજકોટ એ ખરીદ કેન્દ્ર છે. ટાઉન પ્લેસીસની અંદર તમે જો રાજકોટની સીટોના બધા તાલુકા પ્લેસ ઉપર, તો અહીંયા નાના નાના જે હબ છે તાલુકા પ્લેસીસના, અહીંયા બધે ધંધા રોજગારને બહુ મોટો સામનો કરવો પડે છે નોટબંધીના કારણે. એટલે લલિતભાઈ કગથરા એ અમારા ચૂંટાયેલા એટલે છે
ખેડૂત નેતા છે એટલા માટે ખેડૂત નેતા કે સિવાય પાટીદાર નેતા છે એટલા માટે? ના 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 હા. તમારે એટલે તમે જે કોઈ માપદંડથી જે દિશામાંથી જોશો હા પણ એટલું તો નક્કી છે એ નેતા છે. હા હા, આમાં કોમન વાત એક તો દેવાંશી છે ને, અને એની સાથે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ લોકપ્રતિનિધિ હા. છે, લોકોના પ્રશ્નો માટે લડે છે. તો લોકોના પ્રશ્નો માટે લડતો આક્રમક નેતા એ અત્યારે સમયની માંગ છે, સૌરાષ્ટ્રની પણ માંગ છે, ઠીક છે, અને હા. એમાં રાજકોટમાં એમને અમે ઉમેદવાર બનાવ્યા છે. એટલે તમે માનો છો કે બેઠક? રાજુભાઈ સ્વાગત છે. અને રાજકોટ બેઠકની અમે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં મોહન કુંડારિયા રિપીટ કરાયા છે, પણ તમને એવું લાગે છે કે સામે લલિત કગથરા આ વખતે ફાઇટ આપી શકશે એમને? અને ન આપી શકે તો કેમ નહીં આપી શકે? કયા એવા મુદ્દાઓ છે તમારી પાસે? કેમ કે ખેડૂતોનું આંદોલન છે, ઘણા બધા પ્રશ્નો છે ત્યાં. લલિતભાઈ ફાઇટ નહીં આપી શકે. લલિતભાઈનો પરાજય નિશ્ચિત છે, એટલા માટે કે લલિતભાઈ પાટીદાર અનામત આંદોલન પાસના કારણે ચૂંટાયા હતા, કોંગ્રેસના કારણે નહીં. બીજું કે લલિતભાઈની ઓળખ એક મર્યાદિત સીમિત વિસ્તાર સુધી છે. મોહનભાઈ કુંડારિયા સિનિયર ધારાસભ્ય છે, ઘણી બધી ટર્મ ધારાસભ્ય તરીકે યશસ્વી રીતે કામ કર્યું. મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી માટે પણ એમણે જે કામગીરી કરી છે બોલે છે. ત્યારબાદ સંસદમાં એમને તક મળી, કેન્દ્રીય મંત્રી પણ બન્યા, અને એક લાંબો દીર્ઘ એમનો જે અનુભવ છે એને કારણે એક સારા સફળ રાજપુરુષ તરીકે એ ઉભરા છે. બીજી એક વાત, એક નિર્વિવાદી વ્યક્તિત્વ છે. આજે પાર્ટીના તમામ કાર્યકર્તા, આજે આપ જુઓ તો રાજકોટમાં મોહનભાઈની લોકપ્રિયતા, મોહનભાઈ માટે કાર્યકર્તાના હૃદયમાં પ્રેમને કારણે મોહનભાઈને અમે એમ કહીએ છીએ કે તમે મોહનભાઈ બાકીના વિસ્તારોમાં ધ્યાન દો, રાજકોટ અને બાકીના વિસ્તારોમાં અમે બધા જ છીએ. આજે રાજકોટ એક એવો મત વિસ્તાર છે, ભારતીય જનતા પક્ષનો વર્ષોથી ગઢ રહ્યો છે, અને મહાનગરપાલિકા પણ અમારી પાસે છે. સૌથી મોટું અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, આ લોકોની કર્મભૂમિ રહી છે. આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ રાજકોટના છે ને. રાજકોટમાં સૌથી મોટું નરેન્દ્રભાઈ મોદીએ 2012માં જે સૌની યોજના ચાલુ કરી, આજે સૌની યોજના એટલા માટે ચાલુ થઈ શકી કે નર્મદા તાત્કાલિક નરેન્દ્રભાઈના કારણે પૂરી થઈ, અને પછી જે રીતે નર્મદા બંધના પાણી સૌરાષ્ટ્રને મળવાના ચાલુ થયા, આજે સૌની યોજના મારફત ઘણા ડેમો ભર્યા. સૌથી મોટું વિજયભાઈ રૂપાણીએ જે એક યશસ્વી કામ કર્યું, આજી ડેમ, ન્યારી ડેમ, શેત્રુંજી, રંજીત સાગર, એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ડેમો સૌની યોજના મારફત ભરાવાની કામગીરી ચાલુ. ફરીથી આપણે દરેક બેઠકની ચર્ચા કરવી છે એટલા માટે રાજુભાઈ. એની પ્રજા છે સૌરાષ્ટ્ર, ભારતીય જનતા પક્ષ અને વિજયભાઈના કારણે કોંગ્રેસને કોઈ મને નથી લાગતું મત આપે. ઠીક છે. હા જયેશભાઈ, કેમ કે આપણે લલિત કગથરાની વાત કરીશું, મોહન કુંડારિયાની જે પ્રકારે વાત થઈ હતી કે બંને મોરબી ટંકારાની આસપાસ જ પોતાનું કાર્યાલય ધરાવે છે, ત્યાંથી જ કામ કરે છે, તો આ વખતે રાજકોટમાં કોનું પલડું ભારે દેખાય છે? અથવા સ્વિંગ બેઠક માનો છો કે નહીં? દેવાંશી, બંને ઉમેદવારોને જે ઉભા રાખવામાં આવે અને 10 લોકોને પૂછવામાં આવે કે બંનેના નામ અને ચહેરાથી આપ એમને ઓળખો છો કે કેમ, તો 10 માંથી 6 લોકો બંનેમાંથી એક પણ ના ઓળખે એવી બંનેની ઇમેજ છે. આ એક સર્વવિદિત બાબત છે. હવે હું બીજી વાત આપને રાજકોટની બેઠકનું એટલા માટે કે હમણાં જ રાજુભાઈએ જે મહાનુભાવોના નામ ગણાવ્યા, આ બેઠક એટલી બધી આંચકા અને આશ્ચર્ય આપવા માટે જાણીતી છે કે આ બેઠક ઉપર કેશુભાઈ પટેલ સંસદ સભ્ય તરીકે જીત્યા હતા, પણ આ જ બેઠક ઉપર ચિમનભાઈ શુક્લ જેવા દિગ્ગજ નેતા હારી ચૂક્યા છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે આ ભાજપનો ગઢ છે. ચોક્કસપણે ભાજપનું કદાચ સૌથી સ્ટ્રોંગ નેટવર્ક પૂરા સૌરાષ્ટ્રમાં હોય તો એ રાજકોટમાં છે. બીજું, મહિનામાં 3 વખત મુખ્યમંત્રી રાજકોટ આવે છે, એટલે સર્વ સ્વાભાવિક બાબત છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોની એક ફોજ છે અને ગ્રાસરૂટનું એક નેટવર્ક છે. પણ આવું હોવા છતાં આ 2009ની ચૂંટણીમાં આ જ બેઠક ઉપરથી એક નોન પાટીદાર ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા જીતી ગયેલા, અને ત્યારે પણ પાટીદારોની વસ્તી ખૂબ મોટી હતી. એટલે દરેક વખતે માત્ર ને માત્ર કોઈ એક જ ઉમેદવારથી જીતી શકાય અથવા તો જૂના ચૂંટણીના રેકોર્ડ જોઈ અને બાજી ખેલી શકાતી હોય એવું ચૂંટણીઓમાં બનતું નથી. કેમ કે રેકોર્ડ બુક જેમ ક્રિકેટમાં કામ નથી લાગતી, એવું ચૂંટણીમાં બનતું હોય છે કે અગાઉની ચૂંટણીના આધારે કોઈ આ વખતે પણ જીતી જશે એવું ન લાગે. પણ જો માત્ર ને માત્ર એક શબ્દમાં જવાબ આપવાનો હોય તો ચોક્કસપણે કહી શકાય કે ભાજપ માટે રાજકોટ ખરેખર સિક્યોર બેઠક છે. ઓકે, જામનગર બેઠકની હવે વાત કરીએ. અને મનીષભાઈ, જામનગર બેઠક પર કેમ કે તમારે જે ઉમેદવાર ઉભા રાખવા હતા તો રહી શકે એમ નથી, તમે મુળુ કંડોરિયાને રાખ્યા છે, ત્યારબાદ કઈ દિશામાં રાજનીતિ જતી દેખાય છે? જામનગર ગ્રામ્ય પર પેટા ચૂંટણી પર પણ છે સાથે, એટલે જામનગર બેઠકની અંદર કોંગ્રેસ પક્ષે ઉભા રાખેલા ઉમેદવાર જે અમારા છે મુળુભાઈ કંડોરિયા, એ જિલ્લા પંચાયતમાં વર્ષોથી સ્થાનિક કક્ષાએ કામ કરનાર, વિશાળ શૈક્ષણિક સંકુલો સાથે સ્થાનિક લોકો સાથે કામ કરનારા વર્ષો જૂના અમારા કાર્યકર્તાને આગેવાન છે. મુળુભાઈ
જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા નહીં, અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. અને જામનગરના મતદાતાઓની તમે જુઓ, જામનગરના પરિણામોની દ્રષ્ટિએ તમે એનાલિસિસ કર્યું છે, પણ જામનગરની બેઠકનું જુઓ તો 2014માં જે 2.5 લાખ મતની સંસાઈ સાથે જે સમય જીતેલા, એ 2017માં અમે માત્ર 10,000 મતની જ આપણે ગેપ ધરાવીએ છીએ. એટલે આ બેઠક ઉપર ત્યારબાદ તમે જોયું હશે કે પેટા ચૂંટણી હોય કે કોઈ પણ હોય, અને તાજેતરમાં નામદાર વડી અદાલતના આવેલો ચુકાદો, જે ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી, સ્થાનિક વહીવટી તંત્ર ઉપરના દબાણ, અને એના કારણે અમારે નામદાર વડી અદાલતનો એપ્રોચ કરવો પડ્યો. અમે રીટ પિટિશન કરી અને એ ચૂંટણી રદ કરવાની ફરજ પડી, અને ભાજપ સરકારની લપડાક બરાબરની પડી. એનો પણ લોકોના રોષ છે કે ભાઈ કરોડો રૂપિયાના ખર્ચ, લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય અને સરકારના આદેશથી જે વહીવટી તંત્ર કિન્નાખોરી રાખી નિર્ણય ન કર્યો, અંતે અમારે કાનૂની રીતે લડત આપવી પડી, અમે જીતા. આજે સમગ્ર વિસ્તારની અંદર અહીંયા કંપની છે. દેવાંશી, સમજવા જેવું છે, જામનગરમાં કંપનીઓનું બહુ મોટું આધિપત્ય છે. મોટી મોટી કંપનીઓ પોતાની રીતે પોતે કરે છે. સ્થાનિક લોકો, ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી છે. કંપનીઓના કરોડો રૂપિયાની આટાફેરાની વચ્ચે સ્થાનિક લોકોને રોજગારી મોટી સમસ્યા છે. ત્યાં લોકોએ આંદોલન પણ આપણે જોયું હશે, સૌથી વધુ જામનગર ખેડૂતના આંદોલનો માટેની જમીન માપણીનું સૌથી વધુ ભોગ કોઈ જિલ્લામાં લોકો બન્યા હોય તો અહીંયાથી સૌથી મોટું એપિસેન્ટર હતું. આપ પણ અહીંયા સ્થળ ઉપર ગયા હતા. જે રીતે ખેડૂતોની ત્યાં સમસ્યાઓ છે, પાક વીમાની હોય, જમીન માપણીની હોય, કે લોકોને સામાન્ય નાગરિકોને મંત્રી બનાવ્યા છે, ત્યાંથી તમારા ધારાસભ્યને લઈ લીધા છે બીજેપીમાં. ત્યાં સામે પૂનમ માડમ છે, વિક્રમ માડમ, ઓલમોસ્ટ એ બધા સમીકરણ કોઈ ગમે કે આ સમગ્રપણે જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી અફવાઓ ફેલાવે છે. વિક્રમભાઈ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જવાબદાર સનિષ્ઠ અમારા ધારાસભ્ય છે, સાથે સાથે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. વિસ્તારની અંદર લોકોની અંદર બહુ મોટો આક્રોશ છે. મતલબ જીતી રહ્યા છો તમે? અને નિશ્ચિતપણે અમારી લડાઈ અમે જામનગર જીતી રહ્યા છીએ. આગળ જાઓ. હા, અને રાજુભાઈ, ટૂંકમાં મારે જાણવું છે, જેટલો સમય મનીષભાઈએ લીધો એટલા જ સમયમાં, કે જામનગર બેઠક પૂનમ માડમ કેમ ફરીથી જીતે? એવા તો કયા કામ એમણે કર્યા કે જનતા ફરીથી એમને મોકલે? માડમ પરિવારનું વર્ષોથી ત્યાં આધિપત્ય છે, એના સિવાય બીજું કઈ કામ? પેલી એક વાત કે પૂનમબેન ધારાસભ્ય પણ હતા. હેમત માડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમણે એ વિસ્તારમાં લોકસેવાના ઘણા કામો કર્યા છે. એક શિક્ષિત મહિલા છે. સૌથી મોટી વાત કે એમણે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ યશસ્વી કામગીરી કરી છે. આજે હમણાં કે તો જામનગરને નવી ટ્રેનો એમણે અપાવી. નરેન્દ્રભાઈના હસ્તે એ ટ્રેનનું લોકાર્પણ થયું, એ ટ્રેન શરૂઆત પણ કરવામાં આવી. એક શાંત સરળ સ્વભાવ. બીજું કે આજે હકુભા અમારા મંત્રીશ્રી છે, આજે એ બાકીનો સંગઠનની અમારી તાકાત, આજે રાઘવજીભાઈ પટેલ, એ સિવાયનું આરસી ફલદુ સાહેબ આજે કૃષિ મંત્રી તરીકે ખૂબ યશસ્વી કામગીરી કરે છે. આજે જામનગર જિલ્લો, હું માનું છું કે તમે મનીષભાઈ અને હું પાછા ભેગા થશું, સૌરાષ્ટ્રની 7 સીટ અમે મેળવીએ છીએ. મનીષભાઈ ગમે એ વાતો કરે, પરંતુ સૌરાષ્ટ્ર એ ભારતીય જનતા પક્ષ નહીં. તમે બેન સાંભળો, દેવાંશીભાઈ જેટલો સમય મનીષભાઈને આપ્યો એટલો સમય મને આપ્યો. જેટલો મનીષભાઈને સમય આપ્યો એટલે જ આપ્યો. તમે વાત કરો છો ને પછી મને સમય ઓછો આપો જોઈએ, ન ચાલે. મેં આપ્યો એટલો જ આપ્યો. નથી આપ્યો બેન, નથી આપ્યો. તમે મનીષભાઈને, હું ઘડિયાળ જોઈને બેઠો છું. જો બેન, મનીષભાઈ એટલા માટે કે મનીષભાઈ ને ત્યાં બેસવાનો એક ફાયદો મળે છે. મનીષભાઈ જે બધી ઉદ્યોગની વાતો કરી, તો મનીષભાઈ 10 વર્ષ સુધી તમે કેન્દ્રમાં કાંઈ આપ્યું નહીં, બધી વાતો કરી. તમે ફક્ત તમારા લોકોએ જો ભ્રષ્ટાચાર ન કર્યો હોત અને તમારા લોકોએ સૌરાષ્ટ્રને જો સાહેબ 10 વર્ષ કેન્દ્રમાં તમે હતા ને, અવિરતપણે તમારી સરકાર હતી, શું તમે આપ્યું? આ તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા, ગુજરાતી તરીકે આજે જે આપે છે એક પછી એક. આજે રાજકોટને એમ્સ આપી, આજે રો ફેરી ચાલુ થઈ, ઓખા બેટ દ્વારા મનીષભાઈ 1000 કરોડ નો સિગ્નેચર જો. અરે 1450 કરોડ રૂપિયાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેન્દ્રની છેલ્લી કેબિનેટે મંજૂર કર્યું. રાજુભાઈ, હવે ખરેખર સમય થઈ ગયો છે અને મારે બ્રેકનો પણ સમય થયો છે, એટલે હું આવીશ ફરીથી. હજુ તો બાકી છે 5 બેઠકો. 5 બેઠકો પર તો ચર્ચા કરીશું, અને સાથે જામનગરમાં 2 વિશ્લેષકના મત પણ જાણીશું કે સ્વિંગ બેઠક માની રહ્યા છે કે પછી સરળ ભારતીય જનતા પાર્ટી માટે. હાલ રોકાઈશું વિરામ માટે. अब आ गया है नारी का जमाना, रेडी टू कुक हाथ में है श्री हरी मसाला, पैकेट पीछे रीत लिखी है खाना कैसे बनाना, रेडी टू कुक हाथ में है श्री हरी मसाला. अब धोखा नहीं खाएंगे, कांग्रेस सरकार लाएंगे. न्याय हो, उन्नति हो, न्याय हो, प्रगति हो, न्याय. किसान पाए, हर नौजवान पाए, रोजगार लाए, मिटा दे नफरत, प्यार लाए.
अन्याय मिटाने के लिए उठा मैं एक तूफान हूँ। मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय। मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय। ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નહીં સંતાનપણું દૂર, આવકારો માતૃત્વને અને વંધ્યત્વને આપો વિદાય। આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની। सोचता हूँ कि वो कितने मासूम थे। एंड पिक्चर्स प्रीमियर बत्ती गुल मीटर चालू कल सुबह 11:30 बजे एंड पिक्चर्स पर। लेटेस्ट प्रीमियर्स मिस ना करें, खरीदिए 23 चैनल्स वाला जी फैमिली पैक, लॉन्च ऑफर 39 रुपए में। For some, all paths lead to the road. They feel its rhythm. They dance to its tune. The road doesn't shake them, it makes them. Every corner knows their name. With Suzuki Intruder, India's modern cruiser. આજની પોલ્યુશન અને પેસ્ટિસાઇડ ભરેલી જિંદગીમાં તમારો પરિવાર અનેક બીમારીઓના ઓછાયા હેઠળ જીવે છે। 5 પ્રકારના તુલસીના અર્કથી બનેલું જોલી તુલસી 51 ડ્રોપ્સ જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, દરેક રોગોને દૂર રાખે નેચરલ। આજે બધું હું કરીશ, તું બસ એ વાત કહી દે ને। હવે તો કહી દે પ્લીઝ। આટલી ગરમી, આટલો તડકો, તોય નીકળ્યું છે તારું રૂપ, કઈ રીતે કરે છે યાર? ગોદરેજ નંબર 1 માં છે 3/4 કુદરતી તત્વ અને એલોવેરા લીંબુ જે આપે મારી ત્વચાને કુદરતી નિખાર। હવે ગોદરેજ નંબર 1 ના 100 ગ્રામના 4 સાબુ ફક્ત 60 રૂપિયામાં। લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે, તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો gujaratiशादी.com પર। रूप मंत्रा फेस क्रीम में है 12 खास आयुर्वेदिक जड़ी बूटियां जो स्किन में अब्सॉर्ब होकर उसे अंदर से निखार देती है। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। अरे मनोज जी, गैस, डोंट वरी, एसिडिटी, डू यू हैव नो गैस, नो एसिडिटी? सोडा जी, गैस और एसिडिटी से तुरंत राहत। अवेलेबल प्रोडक्ट सोडा जी। સમય પણ જેની સામે મલકાયો, હું છું એજ તમારી પોતાની વીજે શનાયા। આ શોને પ્રેઝન્ટ કરવા માટે તમારામાંથી કોઈ મારી મદદ કરશે? સમય પર જેની સામે મલકાયો હું છું એજ તમારી પોતાની બીજા મારા બરાબર કહ્યું ને મમ્મી? મમ્મી હળદર અને ચંદનના ગુણોથી બનેલું સંતૂર જે આપે યુવાન દમકતી ત્વચા હંમેશા। તમારી યાત્રા દરમિયાન તમારી કારનું એન્જિન લડે છે તાપ સામે, સ્લજ સામે અને ઘર્ષણ સામે। હરાવો તાપને, સ્લજને અને ઘર્ષણને સુરક્ષાની ઢાલથી। સર્વો ફ્યુઝરા G+ સિન્થેટિક એન્જિન ઓઇલ તમારા કાર એન્જિનની સુરક્ષા ઢાલ જે કરાવે ઈંધણમાં 2% બચત પણ। સર્વો ફ્યુઝરા G+ ઇન્ડિયન ઓઇલની રજૂઆત। पटेल चाय रिश्तों में नई जान लाए। ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર હવે ફક્ત 25 રૂપિયામાં। હવે વાળમાં રહે રિચ શાઇન અને રિચ કલર। ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર હવે ફક્ત 25 રૂપિયામાં। હવે વાળમાં રહે રિચ શાઇન અને રિચ કલર। सुना है बाबा वाटर टैंक्स की मजबूती बेजोड़ है। पहलवान बजाओ। ये तो बहुत मजबूत है, सालों साल चलेगी। बाबा टैंक्स एक्सेसरीज एंड पाइप्स, मजबूती बेजोड़। अब धोखा नहीं खाएंगे, कांग्रेस सरकार लाएंगे। न्याय हो, उन्नति हो, न्याय हो, प्रगति हो, न्याय। किसान पाए, हर नौजवान पाए, रोजगार लाए, मिटा दे नफरत, ये प्यार लाए। अन्याय मिटाने के लिए उठा मैं एक तूफान हूँ। मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय। मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय। મહિન્દ્રા ટ્રેક્ટર્સના પરિવાર સાથે જોડાઈ ગયા છે 30 લાખ ખેડૂતો, એટલે આપ સૌનો આભાર 30 લાખ વાર। તમે પણ અમારી સાથે જોડાઓ 30 લાખ ઉત્સવ ઓફર સાથે। મહિન્દ્રા ટ્રેક્ટર્સ। सोचता हूँ कि वो कितने मासूम थे। एंड पिक्चर्स प्रीमियर बत्ती गुल मीटर चालू कल सुबह 11:30 बजे एंड पिक्चर्स पर। लेटेस्ट प्रीमियर्स मिस ना करें, खरीदिए 23 चैनल्स वाला जी फैमिली पैक, लॉन्च
लॉन्च ऑफर 39 रुपए में। खाना बन गया इतनी जल्दी? It's Sunflame. And it's so fresh. Sunflame है ना? Sunflame. Cooktops and chimneys. Sunflame, the clear choice. रंजीत स्मार्ट इनोवेयर, रंजीत स्मार्ट, पहले स्मार्ट बनो। रंजीत स्मार्ट इनोवेयर, रंजीत स्मार्ट, पहले स्मार्ट बनो। બિઝનેસ ભાઈ, મારી વેડિંગ ફોટોગ્રાફી નથી ચાલી રહી. દરેક ગલીમાં એક લગ્ન ફોટોગ્રાફર છે. ગો ડેડી પર બિઝનેસ ઓનલાઈન ચલાવો. આખા ઇન્ડિયા પર ક્લિક કરતો જા. ભાઈનો ટાઈમ ના ખા. रामदेव स्ट्रॉन्ग तड़के की डिबिया। વેલકમ બેક. બીજી 5 બેઠકનું એનાલિસિસ કરવું છે એટલે જામનગર બેઠકમાં ટૂંકમાં જાણવું છે મારે પરિમલભાઈ કે સ્વિંગ બેઠક ગણી રહ્યા છો કે પછી કોઈ એક પક્ષ તરફી? હું તમને 3 શોર્ટ પોઈન્ટ આપીશ. હા. એવરેજ જામનગરનું વોટિંગ 45% થાય છે. હા. 1962 થી 5 વાર આ બેઠક કોંગ્રેસ જીતી છે, 6 વાર ભાજપ જીતી છે. ઓકે. આમાં 16 લાખ મતદાતામાં લગભગ 9 લાખ મેલ છે, ફિમેલ છે. આમાં પાટીદાર, આહિર, મુસ્લિમ, રાજપૂત, સતવારા, કોળી આ બધા મતદાતામાં મેજોરિટી મતદાતા પટેલ, મુસ્લિમ, રાજપૂત અને આહિર છે. મને એવું લાગે છે કે આની અંદર પૂનમબેનનું પલ્લું એટલા માટે ભારે છે કે જે માર્જિનલ વોટ છે એ એમની તરફ છે. ભાજપ ઓલરેડી ત્યાં સીટો ઘણી જીતી છે, કોંગ્રેસનો પણ ત્યાં વર્ચસ્વ છે, પણ કુલ મળીને મને એવું લાગે છે કે આ સીટમાં બીજેપી તરફી પલ્લું વધારે છે. આ બેઠક હું 70% બીજેપી તરફ, 30% કોંગ્રેસ તરફ માનું છું. ઓકે, જયેશભાઈ. દેવાંશી 2014માં 20% વોટ શેર, 20% વધુ મત ભાજપને મળેલા, જ્યારે 2017માં આ ગાળો ઘણો ઘટી ગયેલો. મુળુભાઈ કંડોરિયાની વાત કરીએ તો મુળુભાઈ કંડોરિયા અને પૂનમબેનની જો તુલના કરવામાં આવે તો ખરેખર જો વિક્રમભાઈ માડમ પોતે ભલે ના લડ્યા હોય પણ જો મુળુભાઈ કંડોરિયાની સાથે છે એવું એ સંપૂર્ણપણે પ્રસ્થાપિત કરી અને પૂરા જોશથી લડે તો ચોક્કસપણે આ મુકાબલો રસપ્રદ બને. પણ ખરેખર એવું થયું નથી. વિક્રમભાઈએ ચૂંટણીની પહેલા જ એવી જાહેરાત કરી દીધેલી કે હું આ વખતના ચૂંટણી જંગમાં નથી. એટલું તો હતું જ. એ ઉપરાંત પણ એમણે ઉમેદવારોની પસંદગીથી લઈ અને અત્યારે જે પ્રચારનું કામ ચાલે છે એમાં પણ એમનો કોઈ એવો જોરશોરથી એમના નારા કે એમની સમર્થન દેખાતું નથી. એટલે પૂનમબેન માટે જામનગરમાં 2 જિલ્લા ભળેલા છે. નવી જે સીમાંકનની પદ્ધતિ છે મુજબ દેવભૂમિ, દ્વારકા અને જામનગર ઇટસેલ્ફ. જામનગર છે પક્ષ પલટાનું એપી સેન્ટર છે. દ્વારકાની જે બેઠક છે પબુભા માણેક એ પોતે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના હતા. અત્યારે ત્યાં વિધાનસભાની જે પેટા ચૂંટણી છે જામનગર ગ્રામ્યની, ત્યાં રાઘવજી પટેલ પોતે પણ મૂળ કોંગ્રેસી હતા જે ભાજપમાં છે, અને જે સાંસદ બન્યા છે પૂનમબેન માડમ એ પોતે પણ મૂળ કોંગ્રેસી છે, જેમને કોંગ્રેસની ટિકિટ નહોતી આપી એટલે ભાજપમાં છે. વાત હકુબાની કરીએ તો હકુબા પોતે પણ મૂળ કોંગ્રેસના છે અને પછી એ ભાજપમાં પડેલા છે. એટલે ઓલમોસ્ટ જે કી પર્સન્સ છે જે પાવર સેન્ટરમાં છે એ બધા લોકો મૂળ કોંગ્રેસના છે. અને કોંગ્રેસ પાસે એવું કોઈ આમનો કોઈ વિકલ્પ હોય એવું કોઈ વ્યક્તિત્વ અત્યારે જામનગર જિલ્લામાં દેખાતું નથી. એટલે ચારેય દિશામાંથી તમે જુઓ તો કાલાવાડની સાઈડથી, દ્વારકાની સાઈડથી અને જામનગર શહેરમાં એમની પાસે એક મજબૂત હોલ્ટ છે. એટલે ભાજપ માટે આ સીટ મજબૂત ગણી શકાય. ઓકે. હા, એક વાક્ય મારે એક જ વાક્યમાં ઉમેર્યું છે. જામનગર સરદાર સાહેબની વાત ઘણી બધી એનાલિસિસ નજીક જોઈ. હું જામનગરમાં 15 દિવસ અગાઉ પણ વિધાનસભા વખતે ને એના પછીના સંપૂર્ણપણે અહીંયા ધ્યાન રાખીને 2 જ વાત કેવી છે કે જ્યાં સૌથી મોટી જામનગરની તાસીર એ છે કે આ સૌથી વધુ વેપારીઓ નારાજ છે. ચેમ્બર ઓફ કોમર્સ થી માની તમામ વેપારીઓ નાના અને મધ્યમ કદના અને ગ્લાસપાટનો ઉદ્યોગ સંપૂર્ણપણે પરિભાગ્યો છે. ઓકે, આગળની બેઠક પર જવું છે. સુરેન્દ્રનગર બેઠક. મનીષભાઈ, તમે તો ત્યાંથી જ આવો છો પણ ત્યાં ત્રિપાંખ્યો જંગ છે. લાલજી મેર પણ ઉતર્યા છે. કયા આધારે? ટૂંકમાં. હા, મારે બીજી બેઠક પણ લેવી છે. સોમાભાઈ નિર્વેલા છે. પ્રજા વચ્ચે કામ રહીને સતત સંપર્ક રાખ્યો છે. અને સુરેન્દ્રનગર જિલ્લો જે રીતે મેં કીધું કે સૌરાષ્ટ્રમાં તમામ ખેડૂતોની તકલીફ છે, સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર દેશમાં જેમ ગુજરાત સમગ્ર દેશમાં મગફળીના કપાસ ઉત્પાદનમાં અવ્વલ નંબરે ગુજરાત છે, એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધુ મગફળીના કપાસ ઉત્પાદન તરીકે મળ્યું છે. અમારા જિલ્લાના ખેડૂતોને કોટન હબની બહુ મોટી વાત સાહેબ કરી ગયા હતા, પણ કોટન હબને બદલે અમારા 700માંથી 600 જીનોને તાળા લાગી ગયા. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી, ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ માટેની ઓળખ ગણાય એ અત્યારે